નમસ્કાર દર્શક મિત્રો, જનઅર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બોડેલીના ઊંચા કલમકુંડી વસાહતના લોકો દ્વારા દારૂની હેરાફેરી કરનાર તત્વો સામે જનતાએ રેડ કરી। બોડેલી તાલુકાના ઊંચા કલમ વસાહત ખાતે દારૂને ખેપ મારતા તત્વોને ગ્રામજનોએ જનતા રેડ કરી પકડી પાડીને 3 એક્ટિવા પોલીસને સુપ્રત કરી હતી, જેમાં 2,51,000નો દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો। જ્યારે ગામના બેફામ દારૂનો વેપલો થતો હોય તેમ ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો। ગ્રામજનોએ 3 એક્ટિવા ગાડીમાં દારૂનો જથ્થો પકડી જનતા રેડ કરી પોલીસને સુપ્રત કરી હતી। જ્યારે મોરખલા બીટ જમાદાર હાજર ન થતાં ગ્રામજનોમાં ખૂબ જ આક્રોશ જોવા મળ્યો હતો। આખરે બોડેલી પોલીસ આવી મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ, બોડેલી, છોટાઉદેપુર। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનઅર્પણ ન્યૂઝ સાથે। મારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। કુંડી ઊંચા કલમ ગામ આજે 15 વર્ષથી અમારા ગામમાં પંચાયત નથી, કોઈ સરપંચ નથી, અને અમારા ગામના ગોચરની અંદર દારૂવાળા અહીંયા અડ્ડો જમાઈને બેઠા છે આજે કેટલા સમયથી। આજે 7 વાગ્યાની ગાડીઓ 3 પકડી, અમને લગભગ અડધો કલાક થયો ત્યાં સાહેબો પોલીસ આવ્યા અને એનો એ કર્યો છે, એને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। અને બુટલેગરો એવું કહે છે કે અમે આટલું ભરણ ભરીએ છીએ એમ કે અમારા પંચાયતના ગોચરની લગભગ આખા વર્ષથી અહીં ધંધો કરે છે આ લોકો। તો એ 7 વાગે પકડી તો તમે પોલીસને જાણ કરી હતી? હા, 7 વાગે પકડી તો પોલીસને તરત જ જાણ કરી। તે સાહેબો ગાડી નથી ને એટલે હમણાં આવ્યા। જમાદાર જે હતો ને એ કંઈક બદલી થઈ ગયો છે, અને બીજા સાહેબ અમરતભાઈ કરીને જમાદાર હતા, એ ધંધો કરાવતા હતા, એ બદલી થઈ ગયા અને બીજા સાહેબો આવ્યા છે, એનો નિકાલ કરવાનું વાત કરી છે। કાયદેસરની કાર્યવાહી કરવાની। દારૂનો ધંધો અમારા ગામ લોકો અહીંયા લગભગ ખાસો ટાઈમ થઈ ગયો, વર્ષ ત્યાંથી અહીં ધંધો કરે, ઉતારે છે અહીંથી, અને અહીંથી પાછી બહાર સપ્લાય કરે છે। હા, વચ્ચે તો પેલા હનુમાન દાદાનું મંદિર હતું ને, એ મંદિરની ઉપર ઉતારતા હતા ઓટલા પર। વચ્ચે જાણ કરી હતી 2-4 વખત, એમણે કીધું, પણ વચ્ચે અમે ગયા હતા ને તો બોડેલી પેલા સાહેબે કીધું કે મેં જોયું નથી અને તમે આમ વિડીયો બનાવીને પકડીને પછી અમને કહો, એવું કીધું તે વખતે। એટલે આ વખતે અમે પકડીને પછી ફોન કર્યો સાહેબોને। હું બારિયા સતીશભાઈ ગોવિંદભાઈ, કુંડી ઊંચા કલમ। અમારું ગામ છે કુંડી ઊંચા કલમ, નર્મદા નવી વસાહત, અને 3 બાઇકો એક્ટિવા કરીને દારૂ પકડ્યો છે ને પોલીસમાં અમે વારે ઘડીએ કીધું, પણ તે આવતા ને પીઆઈને ફોન કરેલો મેં લગભગ ખાસા સમયથી ફોન કરતો, પણ ફોન નહીં પડતો ને વ્યસ્ત કરતો હતો ને ગુજરાતમાં દારૂ બંધી છે તો છતાં લોકો દારૂનો વેપાર કરે છે ને જે અમૃત જે બીટ પર કામ કરે છે એવું કે અમારા ન્યાય તમે પોલીસને જાણ કરો ને એમ તેમ કશું કયા કરે છે ને પોલીસવાળાને મેં કેટલા વખત ફોન કર્યો પણ તે લોકો આવતા હતા ને હમણાં થોડી વાર આગળ આવ્યા છે પોલીસવાળાઓ। ને ગુજરાતમાં દારૂબંધીનો કાયદો તો કશું લાગતો નહીં એમ, એને એસપી સુધી ભરણ ભરે છે 9 લાખ રૂપિયા એમ કહે છે, તમારાથી થાય એવું કરે એમ કહે છે પોલીસ સ્ટાફ વાળા, એવું કહે છે। બુટલેગર એવું લોકો કહે છે કે તમારાથી જે કરવું હોય તે કરી લે એમ। એસપી સુધી વાત કરી તો કોઈ તંત્ર 2 કલાક થઈ ગયા અમે વેટિંગ કરી રાહ જોઈ જઈને, પણ તો આવતા હતા નહીં। 2 વખત ગાંધીનગર ફોન કર્યો તો પછી આવ્યા 2 કલાક પછી। મારું નામ રાઠવા સ્વરૂપસિંહ ગીરિયાભાઈ, કુંડી ઊંચા કલમ।